ધંધુકામાં 2 કરોડના ખર્ચે બનેલા નૂતન જૈન ઉપાશ્રયનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ₹2 કરોડના ખર્ચે બંધાયેલ નૂતન વિશાળ ઉપાશ્રયનું ભવ્ય લોકાર્પણ સમારંભ એપીએમસી કમ્પાઉન્ડમાં યોજાયો હતો। આ પવિત્ર પ્રસંગે શતાબ્દી ઉપાશ્રયના નિર્માણ પ્રણેતા શ્રી ધીર ગુરુદેવ બોટાદ સંપ્રદાયના ઉપાધ્યક્ષ શ્રી જયેશ ચંદ્રજી મહારાજ, ગોપાલ સંપ્રદાયના ઉગ્રત કુમારજી મહારાજ તેમજ આદિગુરુ ભક્તવંતો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત સવિતાબાઈ, સુશીલાબાઈ, સુધા જ્યોત્સનાબાઈ, અજરામ સંપ્રદાયના નયના કુમારીજી, ધ્રુતિ કુમારીજી, આરતી કુમારીજી, આરાધનાજી મહારાજ સાહેબ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। આ પવિત્ર કાર્યને આશીર્વાદ આપ્યા હતા। ઉદ્ઘાટન સમારંભમાં કિરીટભાઈ મગિયા હાલમાં મુંબઈથી હાજર રહ્યા હતા। સમારંભમાં દાનવીરોનું મોમેન્ટો તથા માળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા, જિલ્લા મહામંત્રી મયુર ડાભી, એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા, વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રવચન નિકુંજભાઈ શાહે કર્યું હતું અને સમારંભમાં દાતાઓએ દાન સરવાણી વહેડાવી, જેનાથી આ પવિત્ર ઉપાશ્રય ભક્તો માટે ધાર્મિક આરાધનાનું એક પવિત્ર સ્થાન બનશે। રિપોર્ટર સીકે બારડ, ધંધુકા। ધંધુકા સ્થાનકવાસી જૈન સંઘના આંગણે લીમડી અજરામલ સંપ્રદાયના વિમલચંદજી મહારાજ સાહેબ, ગોંડલ સંપ્રદાયના ધીરજમુનિ મહારાજ સાહેબ, બોટાદ સંપ્રદાયના જયેશચંદજી મહારાજ સાહેબ આદિ સંત સતીઓની નિશ્રામાં 2 કરોડના ખર્ચે નવનિર્મિત વિમલ આઈબિલ ભવન અને ખેતાણી વયાવચ ભવનનો આજે ઉદ્ઘાટન સમારોહ એપીએમસી માર્કેટના ગ્રાઉન્ડમાં ભવ્યતાથી ઉજવાયો, જેની અંદર વિવિધ વિભાગના નામકરણ, સાધુ સાધ્વીની વયાવચ વગેરેમાં લાખો રૂપિયાનું દાન જૈન પરિવારોએ અર્પણ કર્યું અને અનેક સાધુ સાધ્વીઓના આશીર્વાદથી આ સંકુલ ધંધુકા સંઘને અર્પણ કરવામાં આવેલ છે અને દરેક સાધુ સાધ્વીઓની પધરામણી થાય એવી ધંધુકા સંઘે ભાવના ભાવી છે।